કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં છો ને બધા? તમારે હિન્દીની અંદર 1 થી 11 પાઠ ચાલ્યા છે. અત્યારે આપણે 12મું યુનિટ કરવાના છીએ. 12મું યુનિટનું નામ છે રાની. મહાદેવી વર્મા દ્વારા લખાયેલું છે. તેમનો જન્મ 1907માં અને નિધન 1987ની અંદર થયેલું હતું. મહાદેવી વર્મા છે એ છાયાવાદી યુગના એક શ્રેષ્ઠતમ લેખક સાહિત્યકાર તરીકે પ્રખ્યાત છે. તેઓની ઘણી બધી કૃતિઓ એ લોકોની અંદર ખૂબ લોકપ્રિય થઈ છે. તેઓ એક વિદુષી અને એવી નારી છે કે જેમણે પોતાએ દરેક પ્રકારની ભાવનાઓ જે છે એને સારામાં સારી રીતે ચિત્રાંકન કરી અને સાહિત્ય સ્વરૂપ આપેલું છે. તો અહીંયા જે ભાગ આવ્યો છે એ એમના જ જીવનની કંઈક ઘટનાઓ છે. એણે એ સ્મૃતિ રેખા જેને કહેવાય કે પોતાનું નાનપણ છે એ યાદ કર્યું હોય ને એમાંથી અમુક અંશ છે એ કાયમ માટે યાદ રહી ગયા હોય. આ બધી વસ્તુને એણે જેમાં કંડારી છે એનું નામ છે સ્મૃતિ કી રેખાએ. આ રચનાની અંદરથી તેમણે રેખાચિત્રકાર એટલે કે પોતે કોઈ વાતનું એટલું સરસ વર્ણન કર્યું હોય, કોઈ ઘટનાનું એટલું સરસ વર્ણન કર્યું હોય કે આપણને જાણે કે એક ચિત્ર એ આપણી નજર સમક્ષ ઊભું થઈ જતું હોય એવું લાગે. એટલે એના માટે થઈને ખાસ આ શબ્દ વપરાણો છે. અહીંયા જ એક સરસ મજાનો પ્રસંગ છે. રાની નામની એક ઘોડી જે છે એ પોતાના 2 સાથી નિકી અને રોઝીની સાથે આવેલી છે. એની વાત અહીંયા આપણને કરે છે. સરસ રીતે રજૂઆત કરેલી છે. મજા આવે એવો પાઠ છે. रियासत होने के कारण इंदौर में शानदार घोड़ी की सवारों का आधिक्य થયા. આધિક્ય એટલે વધારો. રિયાસત એટલે કે એક રાજાશાહી હતી, એને લીધે થઈને ઇન્દોરની અંદર આવી શાનદાર ઘોડાઓ છે એનું આધિપત્ય હતું. ઇનકે અતિરિક્ત, ઇસકે એટલે કે એના, અતિરિક્ત એટલે ઉપરાંત, હમ અંગ્રેજો કે બચ્ચો કો, અમે ક્યારેક અંગ્રેજના છોકરાઓને છોટે ટટ્ટુઓ યા સફેદ ગધો, નાનકડા એવા ટટ્ટુ અથવા તો જેને સફેદ ગધેડા કહેવામાં આવે છે. હવે લેખકને શું થયું હતું કે રામાએ એના વિશેને વાત કરી હતી. જિસકી જાતિ કે સંબંધ મેં રામાને હમારા જ્ઞાન વર્ધન કિયા થા. એની જાતિ આ જે સફેદ ગધેડા જે છે એના વિશે મને રામાએ કંઈક વાત કરી હતી. પર ઘૂમતે દેખતે, એના ઉપર હું આ અંગ્રેજના છોકરાઓને ફરતા પણ જોઉં. રામા કી કહાનીઓ મેં તો, રામાની વાર્તા પ્રમાણે શું હતું કે રાજા અપરાધીઓ કો ગધે પર ચઢાકર દેશ નિકાલા દેતા થા. રાજા છે એને પોતાના અપરાધીઓને પોતાના દેશમાંથી કાઢવો હોય તો શેના ઉપર બેસાડતા? ગધેડા ઉપર બેસાડતા. આપણે પણ એ વાર્તાની અંદર સાંભળ્યું છે. ને પછી દેશ નિકાલ આપી દેતા. હવે અંગ્રેજના છોકરાઓ છે એ આ ગધેડા ઉપર તો બેઠા હોય છે, તો આપણે શું સમજવું? એટલે કે છે કે ઇન્હી ગધો પર બેઠકર પ્રસન્નતા સે ઘૂમતે દેખકર, આ અંગ્રેજોના છોકરાઓ, ઇન્હે એટલે કોને? અંગ્રેજોના છોકરાઓને ગધેડા ઉપર પ્રસન્નતાપૂર્વક બેઠેલા જોઈને વિશ્વાસ કરના કઠિન થા. એ વસ્તુનો વિશ્વાસ કરવો બહુ મુશ્કેલ હતો કે ઇન્હે દંડ મિલતા હે, કે આ એનો દંડ છે. કારણ કે એ લોકો તો મજાથી બેસતા. અને રામાએ મને વાત કરી હતી એમાં તો એમ હતું કે દેશ નિકાલો આપવો હોય ત્યારે આનો ઉપયોગ થતો. રામા કે પાસ હમારી જિજ્ઞાસા કા સમાધાન થા. પણ રામાએ અમારી આ જિજ્ઞાસા કે અંગ્રેજના છોકરાઓ તો મજાથી બેસે છે અને તું એમ કહે છે કે પહેલાંના સમયમાં રાજાઓ દેશ નિકાલા માટે થઈને ટટ્ટુ પર બેસતા, તો હવે શું કરવું? તો એણે રામાએ એનું સમાધાન આપ્યું કે ઇન્હે એટલે અંગ્રેજના છોકરાઓને विलायत में गधे पर बैठने का दंड देकर भारत में भेजा गया है. એને શું સમાધાન આપ્યું કે બ્રિટનથી એને ગધેડા ઉપર બેસાડીને ભારત મોકલી દીધા છે. ક્યોંકિ વહાં યહ વાહન નહીં હે, કારણ કે આ વાહન ત્યાં છે નહીં. એટલે એને અંગ્રેજોને બ્રિટિશરોએ કાઢ્યા છે અને એને દેશ નિકાલો આપ્યો ને એટલે એ આપણા દેશમાં આવીને રહે છે. એક દિન હમ તીનોને બાબુજી કો મૌખિક સ્મૃતિ પત્ર, એક વખત કે અમે ત્રણોએ बाबूजी ने एक मौखिक स्मृति पत्र એટલે मेमोरेंडम दिया कि हमारे पास भी एक छोटा घोड़ा न रहना अन्याय की बात है. કે ભાઈ તમે અમને આવી રીતે નાનકડો એવો એક ઘોડોય નથી આપ્યો તો એ અમારા તરફનો અન્યાય છે, અમને તમારે ઘોડો આપવો જોઈએ.
यदि अन्य बच्चों को घोड़े पर बैठने का अधिकार है, यदि એટલે જો અન્ય બચ્ચો કો બીજા છોકરાઓ છે એને ઘોડા ઉપર બેસવાનો અધિકાર છે તો હમે ભી યહ અધિકાર મિલના ચાહીએ, તો અમારે બેસવું છે. અમને શું કામે ઘોડો નથી આપતા? બાબુજીને હસતે હુએ પૂછા. અને આ વસ્તુ સાંભળીને, આ મેમોરેન્ડમ જોઈને બાપુજીએ હસતા હસતા કીધું, સફેદ ટટ્ટુ પર બેઠોગે, સફેદ ટટ્ટુ ઉપર બેસી સીકે, તુમ કહો કે સાત ઠેલમ ઠાલ કે ઉપરાંત मैंने अगुआ होकर गंभीर मुद्रा में उत्तर दिया. પછી શું થયું? બાબુજી એમ પૂછ્યું કે સફેદ ટટ્ટુ ઉપર બેસો, એટલે એ લોકો 3 જણા હતા, એટલે બધા એકબીજાને કે તું કે એમ કરતાં કરતાં મેં અગુઆ એટલે કે જાગૃત થઈને ગંભીર મુદ્રા મેં ઉત્તર દિયા, ખૂબ ગંભીર મુદ્રાથી ઉત્તર આપ્યો, એકદમ આમ ગંભીરતાપૂર્વક. સફેદ ટટ્ટુ તો ગધા હોતા હૈ, સફેદ ટટ્ટુ તો ગધેડો હોય, જીસ પર બેઠકર સજા દી જાતી હૈ, જેના ઉપર બેસાડીને સજા આપવામાં આવે. મારે કે કાંઈ એવા ગધેડા ઉપર બેસવું નથી. પતા નહીં હમારે જ્ઞાન કે વજ્ર સ્ત્રોત રામા કો બાબુજીને ડાંટાયા નહીં. હવે બારા મગજની અંદર આવી વસ્તુ નાખી એના માટે થઈને બાબુજીએ રામાને ખીજાણા છે. ડાંટના એટલે ખીજાવું. ખીજાણા છે કે નહીં મને ખબર નથી, પરંતુ કુછ દિન બાદ, થોડાક દિવસો પછી, हमने देखा, અમે જોયું કે એક છોટા સા ચોકલેટી રંગ કા ટટ્ટુ, એક નાનકડો એવો ચોકલેટી રંગનો ટટ્ટુ આંગન કે પશ્ચિમ વાલે બરામદે મેં બાંધા ગયા હૈ. અમારા આંગણામાં પશ્ચિમવાળા ભાગની અંદર એને બાંધ્યો છે. બરામદા તો ઘોડે બાંધને કે લીએ બનવાયા નહીં ગયા થા. બરામદો એટલે કે પરસાળ, એ કાંઈ થોડો ઘોડો બાંધવા માટે થઈને હોય છે. અતઃ આથી બહાર સે ટટ્ટુ લાને કે લીએ દીવાલ મેં એક નયા દરવાજા ભી લગાયા ગયા. એટલે એમાં ક્યાંથી ઘોડાને લઈ આવવો એ પ્રશ્ન હતો, અને એટલા માટે થઈને આ ટટ્ટુને લઈ આવવા માટે એક નવો દરવાજોય લાગી ગયો. और उसकी मालिश तथा खाने पीने घूमने आदि को देख रेख के लिए छुट्टन नाम का एक साइज भी रखा गया. એક એનું ધ્યાન રાખવા માટે હવે એક ટટ્ટુ આવ્યો તો એને નવડાવવો પડે, એને આંટો મારવા લઈ જવો પડે, તો આ બધી વસ્તુ માટે થઈને છુટ્ટન નામનો એનો એક માણસ નોકરે આવી ગયો. अब तो हमें उस छोटे टट्टू से बहुत प्रभावित और आतंकित हुए. હવે તો અમને આ એક તો ટટ્ટુ જોતો નહોતો, એને તો ઘોડો જોતો હતો, અને હવે એના માટે થઈને ખાસ કે દરવાજો થયો, એના માટે ખાસ માણસ રાખવામાં આવ્યો. આવી કે સગવડતા અમને તો કોઈ દિવસ કરી નહોતી દીધી. हमारे तथा अन्य साथी जीवों के लिए मकान में कोई परिवर्तन न हुआ. અમારા માટે થઈને કોઈ દિવસ કે અમારા સાથીઓ માટે કોઈ પરિવર્તન નથી થયું. કોઈ વિશેષ નોકર રખા ગયા, કે કોઈ વિશેષ નોકરે અમારા માટે નહોતો રાખા ગયો. રામા કો તો નોકર નહીં કહા જા सकता. રામા છે એને કાંઈ થોડો નોકર કહેવાય, એ કાંઈ નોકર છે? क्योंकि वह तो डांटने फटकारने के अतिरिक्त हमारे कान खींचता था. नौकर હોય એને આપણે ખીજાવાનું હોય, પણ રામા છે એ તો અમને દાંટને ફટકારને, મને ખીજાતો, દાંટના એટલે ખીજાતો, ફટકારતો, અને અમારા કાને પકડતો. એ કે और हमारी खिड़की तक के दरवाजे में परिवर्तन नहीं हो सकी. અમારી ખિડકી એટલે બારીમાંથી કોઈ દિવસ દરવાજો ન થયો, અને जिससे हम रोजी और निकी के साथ कूदने के कष्ट से मुक्त हो सके. મારે કે ક્યારેક ઘરમાંથી છાનું બનું બહાર જવું હોય તો બારીમાંથી મારે રોજીને નિકીની સાથે બહાર જવું હોય ને તો કૂદીને જવું પડતું. તો મને કોઈ દિવસ કે બારીમાંથી કોઈ એ દરવાજોય ન કરી દીધો. અને આ ટટ્ટુ કે એક આવ્યો ને એના માટે થઈને આટલું બધું સગવડતા કરી દીધી. बाबूजी से यह सुनकर भी टट्टू हमारी सवारी के लिए आया है. એમે એ સાંભળ્યું કે આ ટટ્ટુ છે એ મારી સવારી માટે, હું એના ઉપર બેસી શકું એના માટે થઈને આવ્યું છે, તોય મને તો એની હારે વાંધો જ ન રહ્યો પડ્યો. हम सब 4-5 दिन उसी रुष्ट और अप्रसन्न ही घूमते रहे. અમારી જે માંગ હતી એ માંગ તો ઘોડાની હતી, ખચ્ચરની હતી, એની જગ્યાએ ટટ્ટુ આવ્યું હતું. તો આ અને પાછી એ ટટ્ટુને એટલી સગવડતા કરી દીધી, એટલે અમારી માંગ સંપૂર્ણપણે સ્વીકારાઈ નહોતી.
એટલા માટે रुष्ट એટલે રીસાયેલા, अप्रसन्न એટલે નાખુશ ઘૂમતે રહે, પરંતુ પણ अंत में छेल्ले उसने हमारी मित्रता प्राप्त कर ही ली, छेल्ले ये हमारो मित्र बनी ज गयो। रामा से उसका नाम पूछने पर ज्ञात हुआ, रामाने पूछ्યું કે આ નવું આવ્યો છે એનું નામ શું છે, ત્યારે જ્ઞાત હુઆ એટલે કે ખબર પડી કે इसे ताज रानी कहकर पुकारा जाता है, કે એનું નામ ताज रानी છે। ताजमहल का चित्र हमने देखा था, ताजमहलનું ચિત્ર અમે જોયું હતું એ કે पर और रामा और कल्लू की माँ की सभी कहानियों में सुख दुख की गाथा सुनते सुनते उसी के प्रति बड़े सहृदय हो गए, પણ પછી ધીમે ધીમે એના પ્રત્યે सहृदय થયા। ताजमहल जैसे भवन की रानी होने पर भी, ताजमहल જેવા મોટા ભવનની આવડા મોટી ઇમારત છે એની રાની હતી છતાં પણ यहाँ से वहाँ की कहानी रानी को इस तरह निकाल दी गई है कि रानी ने न्याથી તાજમહલમાંથી કાઢવામાં આવી છે। यह कल्पना करते ही, આવી કલ્પના કરતા એવો વિચાર આવતા हमारी सारी ईर्ष्या और रोष કરુણા મેં પીઘલ ગયા, કે તાજમહલની રાણી હતી પણ એને ત્યાંથી કાઢી નાખવામાં આવી છે અને એટલે એ અહીંયા આવી છે, આ વસ્તુ છે એ મેં જ્યારે જાણ્યું ત્યારે મારી બધો જ રોષ છે, બધો ગુસ્સો છે એ કરુણામાં પીગળી ગયો, એટલે કે મને એના તરફ સહાનુભૂતિ થઈ ગઈ। और हम उसे अधिक आराम देने के उपाय सोचने लगे, એટલે હવે મને સમજાણું કે બાબુજી એના માટે શું કામે જુદો દરવાજો કર્યો હશે અને એના માટે શું કામ અલગથી નોકર રાખ્યો હશે। હવે હું એને બીજી વધારે અનુકૂળતા, બીજી વધારે સગવડતા, એને આરામ મળે એવો પ્રયત્ન વિચારવા લાગ્યા। वह इतनी सुंदर थी, ये એટલી સરસ હતી કે अब तक उसकी छवि आँखों में વસી જैसी है, જાણે કે એની છબી છે એ અત્યાર સુધી આંખોમાં વસી ગયેલી છે। હલકા ચોકલેટી ચમકદાર રંગ, તમને આ પૂછાઈ શકે કે રાની કેવી દેખાવમાં લાગતી હતી, તો તમારે આ બધી વસ્તુ એની અંદર લખવાની થશે કે હલકા, સાવ એકદમ આછો ચોકલેટી રંગ, जिस पर दृष्टि फिसल जाती, અને એટલું સ્મૂધ હતું એનું ફર કે જાણે કે આંખ આપણે જોઈએ ને તો આ દૃષ્ટિ નીચે પડી જાય। ખડે છોટે કાનો કે બીચ, માથે પર ઝૂલતા આયાલ કા ગુચ્છા, સરસ મજાના બે નાનકડા એવા કાનની વચ્ચે એનું માથા ઉપર એક આયાલનું ગુચ્છું, અને બડી કાલી સ્વચ્છ ઓર પારદર્શી જૈસી આંખે, સરસ મજાની કાળી સ્વચ્છ અને પારદર્શક આંખ। લાલ નથુને इतने फूला फूला कर चारों ओर की गंध लेती रहती, એના નસકોરા, નથુને એટલે નાકના નસકોરા, એને ફૂલાવીને એ બધી બાજુથી ગંધ લે, પ્રાણીઓને સૂંઘવાની આદત હોય। ઉજલે દાંત, સરસ મજાના દાંત, ઓર લાલ જીભ કી ઝલક દેતે હુએ, અને લાલ કલરની એની જીભની ઝલક આપતા ઓઠોવાલા લંબા મુંહ, સરસ મજાના હોઠવાળું મોઢું, જો લોહા ચબાતે રહેને પર ભી ક્ષત વિક્ષત નહીં હોતા, એ લોઢું ચાવે ને તોય તે એનું મોઢામાં કાંઈ ફેર ન પડે એવું સરસ એનું મોઢું હતું। ઊંચાઈ કે અનુપાત સે પીઠ કી ચોડાઈ અધિક હૈ, લંબાઈની સરખામણીની અંદર એની પીઠની ચોડાઈ, પહોળાઈ છે એ ઘણી વધારે હતી। સુડોલ, મજબૂત પેર, સરસ મજાના સુડોળ એટલે સારા બાંધાવાળા મજબૂત પગ, ઓર સઘન પૂંછ, અને સરસ મજાની પૂંછડી, જો મક્ખીઓ को उड़ाने के क्रम में मोरछल के સમાન ઉઠાતી ગીરતી રહેતી હતી, એ માખી ઉડાડવા માટે થઈને મોરછલ એટલે શું, મોરના જ પીછાવાળો પંખો, કે જે પહેલાં જ્યારે આપણે આવી રીતે પંખાને એવું નહોતું ત્યારે મોરછલ જે છે એનો ઉપયોગ કરતા ને એનાથી પવન નાખ્યા કરતા જેથી માખી ઉડી જાય, તો આની પૂંછડી છે એ મોરછલ જેવી સરસ મજાની હતી। उस समय वह समझने की बुद्धि नहीं थी, એ સમયે આ બધી વસ્તુ સમજવાની બુદ્ધિ નહોતી, પર ઇતને દીર્ઘકાલ કે ઉપરાંત સ્મૃતિ પટ પર વે રેખાએ એસે ઉભર આતી હૈ, પણ આટલો દીર્ઘકાલ એટલે લાંબો સમય, આટલો લાંબો સમય ગયો છતાં પણ એનો દેખાવ છે એ મારા મગજ ઉપર એટલો બધો ગહન છે કે जैसे किसी अदृश्य शाही से लिखे अक्षर
अग्नि के ताप से प्रत्यक्ष होने लगे हैं કે જાણે કોઈ અદૃશ્ય સાઈથી લખાયેલા અક્ષર છે એ કોઈ તાપ હોય અને સરસ મજાના મારા નજરની સામે આવે એવી રીતે એ મારા નજરની સામે આવતા હતા. हम बार बार सोचते हैं कि वह कुछ छोटी क्यों न हुई, कि आखिर नानी नहोती होती तो हम रोजी और निकी के समान उसे भी अपने कमरे में रख लेते. जो ये થોડીક નાની હોત ને તો હું એને રોજીને નિકીની સાથે મારા કમરામાં રૂમમાં જ રાખી લેત. રાની કો અપને કમરે મેં લાના સંભવ નહીં થા. રાનીને તો હું મારા રૂમમાં લઈ નહોતી જઈ શકું એમ. અતઃ આથી અસ્તબલ બના હુઆ બરામદાહી અરાજકતા કાર્યાલય બના. અને એટલે પછી અમે લોકોએ આ અરાજકતા કરવા માટે એટલે કે તોફાન મસ્તી કરવા માટે આ જે અસ્તબલ જે જગ્યાએ હતું, જે અમારો બરામદો ઓસરી હતી, ત્યાં જ અમે બધાય રહેવા માંડ્યા ને ત્યાં જ અમારું કાર્યાલય થઈ ગયું. बरामदा घोड़े बांधने के लिए तो बना नहीं था. कई ओसरी છે એ ઘોડા બાંધવા માટેની તો હતી નહીં. અથવા ઉસકી દીવાર મેં એક ખુલ્લી અલમારી એટલે કે શું થતું કે એની દિવાલની અંદર એક ખુલ્લી અલમારી એટલે કબાટ હતો. ઓર કઈ આતે તાક થે, અને બીજી કેટલી એવી વસ્તુ હતી કે જે ત્યાં હોય. ઉન્હી મેં હમારા સ્વેચ્છાયા વિસ્થાપિત શરણાર્થી ખિલોના કા પરિવાર સ્થાપિત હોને લગા. અને એટલા માટે એ જ જગ્યાએ અમારું સ્વેચ્છાથી અમારો રૂમ છોડવાનું અમને કોઈએ નહોતું કીધું. અમે અમારી સ્વેચ્છાથી અમારા શરણાર્થી ખિલોને એટલે કે અમારા બધા જે ખિલોને એટલે રમકડા એનો પરિવાર છે એ આ બધી જગ્યાએ રહી ગયો કે જ્યાં આવી જેને કહેવાય અલમારી એટલે કબાટ અને જે બીજી શેલ્ફ એટલે અભેરાઈ જેવું હતું ત્યાં આ કબાટ છે એ અમારી બધી વસ્તુ છે એ ત્યાં રહી ગઈ. એટલે જે રાની છે એની હારે શરૂઆતની અંદર મહાદેવી વર્માને એના આગમનથી વાંધો હતો. એમાંથી ધીમે ધીમે હવે એ રાની પ્રત્યે એને એટલો બધો લગાવ થઈ ગયો કે રાનીથી દૂર નહોતું રહેવું. એટલે રાનીને કબાટમાં તો રૂમમાં તો લઈ નહોતી જઈ શકાય એમ. એટલે રાની માટે થઈને જે બરામદામાં જગ્યા કરી હતી એ જગ્યાએ હવે એના મિત્રો અને રમકડાની સાથે ત્યાં પહોંચી ગઈ. આટલું આપણે રાખીએ. જેટલું તમને સમજાયું હોય એટલો પાઠ છે એ તમારે નિરાતે વાંચવાનો, સમજવાનો અને શું કહેવા માગે છે એ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરવાનો. ધીરે ધીરે કોઈ પણ વસ્તુના પ્રશ્નના જવાબ પણ તમારે જાતે લખવાના છે. એટલે તમારે વાતમાં કઈ વાત આવી છે, વાર્તા આવી છે, એ વાર્તા સ્વરૂપ છે એ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. છતાં પણ તમને કોઈ વસ્તુ ન સમજાતી હોય તો તમે પ્રેમથી સ્કૂલના વોટ્સએપ નંબર ઉપર પૂછી શકો છો. થેન્ક યુ.